તો ખેડૂત મિત્રો આજે તારીખ 22/12/2024 આપણું જે જીરું છે તે મિત્રો 39 દિવસનું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને તમે જોઈ શકો છો આપણા જીરુની હાલની કન્ડિશન। મિત્રો આ ટાઈપનું જીરું છે હાલની અંદર આપણું। મિત્રો ક્યાંક ક્યાંક મોગરે પણ આવવા માંડ્યું છે, હજી શરૂઆત થઈ રહી છે મોગરાની, તમને બતાવી દઉં। મિત્રો આ મોગરા આવવાની તૈયારીમાં છે, અમુક અમુક જગ્યાએ મોગરા પણ આવવા માંડ્યા છે। આપણે આ જીરુંને હાલની અંદર 39 દિવસનું કમ્પ્લીટ થઈ ગયા છે આજે આપણે। મિત્રો ક્યાંક ક્યાંક મોગરે પણ આવવા માંડ્યું, તમે જોઈ શકો છો। મિત્રો મોગરાની શરૂઆત થઈ ગઈ છે, તો મોગરે પણ આવવા માંડ્યું છે ક્યાંક ક્યાંક, તમે જોઈ શકો છો આપણા જીરુંની કન્ડિશન હાલની અંદર આ ટાઈપનું છે। ખેડૂત મિત્રો આની અંદર હજી આપણે બીજું નિંદામણ પણ કરવું જોશે એવું મને લાગી રહ્યું છે ક્યાંક, કેમ કે અમુક અમુક જગ્યાએ હાલની અંદર આમાં ખડ હોય તો તે પણ નિંદામણ કાઢવું જોશે એકવાર। તો ખેડૂત મિત્રો આની અંદર આપણે 32 દિવસે પાણી આપેલું હતું અને પાણી ભેગું મિત્રો આપણે જે પાવર કેન ખાતર આવે છે તે પણ સાથે ભેગું નાખેલું, તમે જોઈ શકો છો। હાલની અંદર આવી કંઈક કન્ડિશન છે આપણા જીરુની, તમે જોઈ શકો છો। ને સામે આપણી મેનારાણી પડી છે શેઠે, તમે જોઈ શકો છો। તો ખેડૂત ભાઈઓ આ જીરુંની અંદર આપણે હુમિક એસિડ પણ પાયેલ છે પાણી સાથે, અને નિંદામણ કરી અને દવા પણ છાંટેલ છે, જે ચૂસ્યું મહી મોલો જે કહેવામાં આવે છે તે છાંટેલ છે આની પહેલાં। હાલની અંદર આ જીરુંની અંદર એક પણ જાતનું મિત્રો ચૂસ્યું કે કંઈ જોવા મળતું નથી, કોઈ પણ જાતનું દર્દ હાલમાં આ જીરુંની અંદર દેખાતું નથી। તો મિત્રો 39 દિવસનું જીરું છે ને તમે જોઈ શકો છો જીરુંની કન્ડિશન। સારું જીરું છે, વાંધો નહીં આવે મિત્રો, જય સાલ કરતાં સારું જીરું હોય એવું મને અનુમાન લાગી રહ્યું છે જીરુંની અંદર। મિત્રો મોગરા પણ અમુક જગ્યાએ માંડ્યા છે આવવા, તો આ ટાઈપનું મિત્રો જીરું છે। આની અંદર આપણે પાવર કેન પાણી પહેલાં છાંટેલું, ત્યારબાદ પાણી વારેલ। હવે મિત્રો આ જીરુંમાં આપણે નિંદામણ કાઢી અને એક દવાનો રાઉન્ડ મારી અને પાછું જે લગભગ મારા અંદાજ પ્રમાણે હવે આમાં લાસ્ટ પાણી જ આવશે, છેલ્લું પાણી આપી દેશું। મિત્રો છેલ્લું પાણી ક્યારે આપશું એ આપણે આગળના વિડીયોમાં તમને બતાવશું। તમે જોઈ શકો છો જીરુંની કન્ડિશન મિત્રો આવી છે। ઘણા ખેડૂતોને આ વર્ષે જીરું ઉગાવવામાં પણ તકલીફ થઈ છે, ઉગવામાં પ્રોબ્લેમ આવ્યો છે, તો ઉગ્યા પણ નથી। તો મિત્રો આવું જીરું છે બધું। કોમેન્ટ કરજો મિત્રો તમારે જીરું કેટલા દિવસના થયા છે। મિત્રો ચેનલની અંદર જો તમે નવા હો તો ચેનલને ખાસ લાઇક કરી શેર કરીને સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો, અને મિત્રો આપણા વાલા ખેડૂતોને આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો। તો મિત્રો આ આપણું જીરું આ ટાઈપનું છે। કોમેન્ટ કરજો તમારે જીરું કવડા થયા અને હાલની અંદર આના પછી શું ટ્રીટમેન્ટ આપશું તે પણ આગળના સમયમાં જણાવશું આપણે। અને મિત્રો તમે આના સિવાય અમે જે ખાતરને આપણે જે આગલા વિડીયો જે ખેડૂત ભાઈઓ જોતા હોય તેને ખબર હશે, આના સિવાય જો તમે કોઈ બીજી કોઈ ટ્રીટમેન્ટ કરતા હો તો ખાસ કોમેન્ટ કરજો, જેથી કરીને આપણા ખેડૂત ભાઈઓને અને ખબર પડે કે આ ટ્રીટમેન્ટ ખેડૂતો જીરાની અંદર કરી રહ્યા છે। તમે જોઈ શકો છો મિત્રો, નજીકથી તમને બતાવી દઉં તો આટલી હાઈટ થઈ ગઈ છે આપણા જીરુંની। મિત્રો હાલની અંદર એકદમ તંદુરસ્ત છે જીરું।
તમે જોઈ શકો છો મિત્રો, આછું પણ નથી અને એકદમ ઘાટું પણ નથી, વાંધો નહીં આવે એ ટાઈપનું જીરું છે, મીડિયમ જીરું છે. તો મિત્રો આવું જીરું છે, ખાસ કોમેન્ટ કરજો જીરું કેવું છે. તો ખેડૂત બસ જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.